લાગે છે કે મિત્રો હવે રોસ્ટિંગ ની દુનિયામાં થોડો ઘણા આપણે પગલા મૂકવા જ પડશે ભાઈ. એમાં વાત એવી થઈ ને કે ભાઈ હમણાં ટ્રેન્ડ તો હાલે જ છે, તમે આ વિડીયો તો જોયો જ હશે. અત્યારે ઘણા બધા ક્રિએટર જે કહે છે, સોરી એને ક્રિએટર તો ના કહેવાય કેમ કે 10,000 વ્યૂ આવતા હોય એને ક્રિએટર ના કહેવાય. હા તો ભાઈ એમાં વાત એવી 10,000 વ્યૂ ની વાત થાય છે, લાખ 2 લાખ 2.5 લાખ ભાઈ ફોલોઅર્સ ની વાત થાય છે. ભાઈ તારે એક દી નતા હો ભાઈ, તારે 2 વર્ષ પેલા આમાં કાંઈ નતું ભાઈ. 2 વર્ષ ઈ માણસે મહેનત કરી ભાઈ, આખું બધું એનાલિસિસ કરીને વાત કરું છું, એમને નથી કરતો ભાઈ. અને આપણે ગમે એ કરતા હોય, ક્રિએટર ગમે એ કરતા હોય, ભલે 10,000 વ્યૂ આવતા હોય, હું તો કહું 100 વ્યૂ આવતા હોય ને, કાયદેસર પ્રોફેશનલ ક્રિએટર હોય ને, ક્રિએટર એટલે ક્રિએટર જ કહેવાય કે બીજી કઈ વાત ન હોય. વાત તો સહી ને ક્રિએટર હોય ને કાયદેસર ના કોઈ ફુગા નથી ફોડતો, નથી કોઈ માણસને લઈ આવતો કે ફેમસ થવા માટે, અને નથી કઈ કોઈ ગેમ ના પ્રમોશન કરતો હોય, એને ક્રિએટર કહેવાય છે. તને ક્રિએટર કહેવાતો જ નથી ખરી રીતે, સમજીને તો ભાઈ સાચી હકીકતની વાત તો હું આજ તને કરું છું ભાઈ. તમારી વાત, તમારું કેવું શું થાય ભાઈ જરૂરથી કોમેન્ટમાં જણાવજો ભાઈ. મારો તો કહેવાનો ઈરાદો ભાઈ 100% નો તો કોઈ ક્રિએટર નાનો નથી ભાઈ, હું ખુદ એ જ વસ્તુ માનું છું. તમારું કહેવાનું શું છે ભાઈ, કયો જરા ચાલો.